નેશનલ રોડ સેફ્ટી ઓથોરિટી પ્રેરિત સુરત પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીનો શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર મહિના દરમિયાન શાળા કોલેજ રસ્તાઓ પર લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે સલામતી આપણા જીવન અને સુરક્ષા સાથે જોડાયેલું છે. માર્ગ સલામતી એ ટ્રાફિક નિયમોનું પાલન સાથે એકબીજા પ્રત્યેની જવાબદારી છે. સુરતના સિગ્નલ ઇમ્પ્લિમેન્ટેશન મોડલની નોંધ દેશભરમાં લેવાઈ છે. સુરતીઓએ ટ્રાફિક શિસ્ત અને પોતાની સંસ્કૃતિ બનાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતના 35% ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માત્ર સુરત શહેરમાં છે. આ દર્શાવે છે કે સુરતીઓ આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ પ્રત્યે કેટલાક જાગૃત છે. ત્યારે પોલીસ કમિશનરશ્રીએ કહ્યું કે સુરત શહેરમાં ટ્રાફિકને લઈ ગયા વર્ષે રોડ એન્જિનિયર સર્કલ નાના કરવા, સિગ્નલ લાઇટ ટાઈમિંગ સહિત ટ્રાફિક નિયંત્રણની વિશેષ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત પોલીસ ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઈવ સાથે જ શહેરમાં નો હોર્ન અભિયાન દ્વારા ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને છેલ્લા એક વર્ષમાં સુરત પોલીસે 28 જેટલા ગ્રીન કોરિડોર બનાવી અંગદાનના અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવા મોટી ભૂમિકા ભજવી છે, જેનાથી અનેક લોકોના જીવ બચાવી શકાયા તેમ વધુ જણાવ્યું.